નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે વાત કરીશું જે પ્રમાણે ફાસ્ટેગ આવી રહ્યા છે તેની। તો ફાસ્ટેગની શું છે વિશેષ ચર્ચા, ફાસ્ટેગ શું કામ લગાવવામાં આવે છે અને તેની પાછળનું સરકાર કેમ આટલી પ્રતિબદ્ધ છે ફાસ્ટેગને લઈને, અને ફાસ્ટેગ લગાવવા પાછળ સરકાર કેમ આ નિર્ણય લઈ રહી છે તેની વિશે વાત કરીશું। પહેલા તો સ્વયં સંચાલિત કેમ ફાસ્ટેગ કરવામાં આવ્યો છે, સરકારને ક્યાં માર પડતો હતો પૈસાને લઈને, સાથે વાત કરીએ તો ફાસ્ટેગ ટોલ ટેક્સ પર જે સ્વયં સંચાલિત છે તેની જો વાત કરવામાં આવે તો બિલકુલ આપણે તેની પણ વાત કરવાની છે। સાથે સાથે જે ફાસ્ટેગ છે તેને કેમ ભારતમાં 2019થી લાદવામાં તૈયારી હતી પરંતુ હજુ પણ તેમાં વિલંબ છે। ફેબ્રુઆરીમાં 15 તારીખ સુધી તેને લંબાવવામાં પણ આવે છે। આપણે વિશેષ ચર્ચા કરીશું સંકેત સેવક સાથે, જે ફાસ્ટેગ વિશે આપણને પહેલા તો જણાવશે કે ફાસ્ટેગ પહેલા તો શું છે અને કઈ પ્રકારે તે કામ કરી રહે છે, કારણ કે કેટલીક વખત ફાસ્ટેગને લઈને કેટલાક સવાલો પણ ઊભા થાય છે ને બિલકુલથી તેવા ઉદાહરણો પણ આપણે જોયા છે કે કેટલાક લોકોના પૈસા પણ કપાઈ જતા હોય છે। તો બિલકુલથી કઈ પ્રકારનું કહી શકાય કે ફાસ્ટેગ છે ને શું છે, શું કહેશો સંકેતભાઈ? ફાસ્ટેગની વાત કરીએ આપણે તો ફાસ્ટેગ એક ટોલ બૂથ ઉપર સ્વયં સંચાલિત ટોલ ટેક્સ ચૂકવણીને ઉપકરણ ગણી શકાય જી। અને ઇન શોર્ટ જો આપણે કહીએ ડિજિટલ લેંગ્વેજમાં તો ઈ ટોલ નાકા પણ કહી શકાય જી, જેને ટોટલી કેશ વિનાના કરવા માટેની એક મુહિમ 2016 થી શરૂ કરવામાં આવી હતી। ફાસ્ટેગની શરૂઆત આપણે જો ઇન્ડિયામાં જોઈએ તો 2016 થી શરૂઆત થઈ અને એ વખતે ભારતની 4 નેશનલાઇઝ બેંકોને આનું કાર્ય આપવામાં આવ્યું। 2016 ની જો સાલમાં જોઈએ તો 1 લાખ જેટલા ફાસ્ટેગ જારી કરવામાં આવે છે, પરંતુ લાઈવમાં એક કિશોર ચંદ્ર જોશીની કમેન્ટ આવી છે સંકેતભાઈ, તેમને એવું કહ્યું છે કે કોઈ પણ રીતે લોકોને હેરાન કરવાની નીતિ છે ફાસ્ટેગ, એટલે આપ શું માની રહ્યા છો તેને? 100%, કારણ કે આમાં અત્યારે ડિજિટલાઇઝેશનનો યુગ ચાલી રહ્યો છે અને કદાચ અત્યારે જો જોઈએ આપણે તો કેન્દ્ર સરકાર સંપૂર્ણ સરકારી ખાતાને ડિજિટલ કરવા માંગે છે અને કેશ ના જેટલા પણ વિભાગો છે તેને કેશ રહિત કરવા પણ અત્યારે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે। અને કદાચ જો ટોલ નાકાની આપણે જો વાત કરીએ તો NHAI ના માત્ર NHAI ના નેશનલ હાઈવે ના 537 ટોલ નાકા છે આખા ભારતભરમાં, જેનું વાર્ષિક કલેક્શન જો આપણે ગણીએ તો 24,000 કરોડ જેટલું બોલે છે। ફક્ત નેશનલ હાઈવે ના ટોલ નાકાની વાત થઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક એક જોખમ પણ છે। એટલે કદાચ જો આ ડિજિટલાઇઝેશન લાવવામાં આવે તો એક કેશ સાચવવાની એક જોખમ છે તે પણ ઓછું થઈ શકે છે। એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક ને પણ આનો હેરાનગતિનો સામનો પણ કરવો પડી શકે છે। પણ જો આપણે વાત કરીએ તો જેવી રીતે વાત કરી કે 2016 માં 4 નેશનલાઇઝ બેંકો 1 લાખ ફાસ્ટેગ જારી કર્યા હતા, જે એના આગલા વર્ષ એટલે કે 2017 માં 7 લાખની આંકડાએ પહોંચી છે। બિલકુલ 2018 ની જો વાત કરીએ તો 34 લાખથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ શરૂ કરી ચૂક્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક પણ આને એક્સેપ્ટ કરવા માંગી છે અને જે હાલાકી ટોલ નાકા ઉપર અડધો કલાકના સમયમાં બિલકુલ તે પણ કદાચ આના મારફતે પોતાનો સમય પણ બચી શકે છે। બિલકુલ વાહનનું ઈંધણ પણ બચી શકે છે। બિલકુલ, પરંતુ સાથે સાથે સરકારને આમાં એવી પણ નીતિ લાવવી જરૂરી છે સંકેત, કે કેટલાક મિનિટથી વધારે જો ફાસ્ટેગમાં તેમને લાઈનમાં ઊભું રહેવું પડે તો બિલકુલથી તેમને ફ્રી આપવું પડે તેવી પણ નીતિ લાવવી જરૂરી છે। કારણ કે પહેલા આવી નીતિ લાવ્યા હતા, પરંતુ કહી શકાય કે તે માત્ર નીતિઓ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ કાગળ પર જ રહી જાય છે, કારણ કે કેટલાય લોકો 5-5, 10-10 મિનિટથી ટોલ પર ઊભા રહે છે તો પણ તેમને તે કર ચૂકવવો પડે છે, ટોલ ટેક્સ ચૂકવવો પડે છે। કેટલીક જગ્યાએ સંકેત વાત કરવામાં આવે તો ટોલ ટેક્સ તો આપવામાં આવે છે, પરંતુ તે પ્રમાણે તે રોડોના કામ નથી થતા। તેવા કેટલાક સોશિયલ મીડિયામાં વિડીયોઝ પણ વાયરલ થયા હતા, તેવું પણ કહેવામાં આવે કે કેટલીક જગ્યાએ તેવા વિડીયો પણ વાયરલ થયા હતા। તેના કારણે લોકો અત્યારે કહી રહ્યા છે, જે રીતે ફેસબુક પર આપણે હમણાં જે કમેન્ટ આવી કહી શકાય કે જે પ્રમાણે કોઈ પણ લોકોને હેરાન કરવાની ગતિ છે, ફરીથી કિશોર ચંદ્રભાઈની ફરીથી કમેન્ટ આવી છે કે ખાનગીકરણ, આધુનિકીકરણ અને મૂડીવાદી થતું જાય છે, હવે તો લોકોના જીવતા રહેવાને પણ વિકાસ માને છે। બિલકુલથી તેવું કહે છે, પરંતુ એવું કહી શકાય કે ફાસ્ટેગ આવવાથી આધુનિકીકરણ આવે છે, તેનાથી તમને જ ફાયદો થઈ શકશે તેવું કહી શકાય। શું કહેશો સંકેતભાઈ? ક્યાંક ને ક્યાંક સુવિધાઓ મળશે, પણ એની સાથે તેનું વળતર પણ બધું ચૂકવવાની તૈયારી પણ પ્રજાએ રાખવી પડશે। 100% સાચી વાત છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે સરકાર તરફથી, તો તેની સામે
વેરો ચૂકવવાની પણ તૈયારી રાખવી પણ તેની પડશે. સાથે તમને જે સવલત મળી રહી છે જી તેને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. જી એટલે કહી શકાય કે જે તમને સવલત મળી રહી છે તેને નજરઅંદાજ ન કરી શકાય, કારણ કે પહેલા તમારે ટોલ પર ઊભું રહેવું પડતું હતું. ફાસ્ટેગના કારણે કદાચ તમારે ઊભું નહીં રહેવું પડે, મોટી લાઈનો તમારે જોવી નહીં પડે તેવું પણ બની શકે છે. તો બિલકુલથી દર્શક મિત્રો જે રીતે કહી રહ્યા છે, જે પ્રમાણે વાત થઈ રહી છે તે પ્રમાણે ફાસ્ટેગ આવવાથી કદાચ જે પણ જગ્યાએ ટોલ પર તમારી ગાડી જશે તેનાથી તમને ઘણો જ લાભ થઈ શકે. બાકી આપણે આગળ વાત કરીએ તો ફાસ્ટેગના કેટલાક ફાયદા પણ છે, જેટલા કે ગેરફાયદા પણ છે. પરંતુ અત્યારે જ્યારે નવું છે ત્યારે 2019ની તૈયારી હતી સરકારની, ત્યારે બિલકુલથી કેટલાક જેટલી નીતિઓ છે તે નીતિઓ આની અંદર પણ બદલવાની જરૂર છે. કહી શકાય કે ફાસ્ટેગના કેટલાક અંતરો સુધી કેટલીક ગાડીઓ જો વધારાના પ્રમાણમાં ઊભી રહે તો બિલકુલથી તેમને કદાચ ફ્રી પણ કરવું જોઈએ. તે રીતના સેન્સર પણ જો લગાવવામાં આવે તો બિલકુલથી તેમને ફ્રી કર આપવો જોઈએ. તો તેનાથી બિલકુલથી લોકોને લાભ થાય. સાથે સાથે જે રીતે કહી શકાય કે કેન્દ્ર સડક પરિવહન યોજના અને રાજમાર્ગે જે આ મંત્રાલયે જે સૂચન કરેલું છે તે કહી શકાય કે 1 જાન્યુઆરી 2019ના પ્રમાણે 2017 પહેલા વેચેલા વાહન માટે પણ ફાસ્ટેગ જારી કરવામાં આવશે. કઈ રીતની નીતિ છે તે પણ જણાવશો. જે આજે છેલ્લો દિવસ ગણવામાં આવતો હતો, જે તારીખ 15 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવવામાં પણ આવી. આજે બપોરે જે નિર્ણય લીધો છે સરકાર દ્વારા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 2017 પહેલા તમે જે વ્હીકલ પરચેસ કર્યું હોય તેમાં જ ફાસ્ટેગ ફરજિયાત છે. જે તાજેતરમાં તમે પરચેસ કરેલું છે તેના માટે આ સમય મર્યાદા નથી. એટલે કદાચ 2017 પહેલા જો તમારા ઘરે વાહન આવ્યું છે તો તમારે ફાસ્ટેગ ફરજિયાતપણે લાગુ કરવા પડશે. અત્યારે જો આપણે હાલની પરિસ્થિતિ જોઈએ તો સમગ્ર ટોલ નાકામાં ફક્ત એક જ લેનને કેશ માટે અવેલેબલ રાખવામાં આવી છે. એના સિવાયની તમામ લેન ફાસ્ટેગ માટે ફાળવી દેવામાં આવી છે. એટલે કદાચ જો તમે ફાસ્ટેગ લગાવવામાં નહીં આવેલી હોય તો 100% તમારે ટ્રાફિકનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ટ્રાફિકનો સામનો ને સાથે સાથે તેવી પણ વાત જાણવા મળી રહી છે કે જો તમે ફાસ્ટેગ નહીં હોય તો ટોલ નાકા પર 3 ગણું ટોલ વસૂલવામાં આવશે. દંડ સાથેની જો જોગવાઈ છે જેમાં 3 ગણું ટોલ પણ વસૂલવામાં આવી શકે છે, તેની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો બિલકુલથી ફાસ્ટેગ જો કદાચ 2017 પહેલાનું તમારું કોઈ પણ જૂનું વાહન હોય તો ફાસ્ટેગ લગાવી દેવું પણ જરૂરી છે. સાથે વિશેષ ચર્ચામાં આપણે હજુ આજે વાત કરી કે ફાસ્ટેગ 1 અને 2 એમ કરીને 2 રીતે એક્ટિવ પણ થઈ શકે છે. જે રીતે કહી શકાય કે તમારે કોઈ પણ પ્લેટફોર્મ પર તમે એક્ટિવ કરાવી શકો છો. ડિજિટલ પ્લેટફોર્મ તમારા જોડે કોઈ પણ ડિજિટલ તમે પેમેન્ટ માટે કોઈ પણ જે કહી શકાય કે એપ્લિકેશન વાપરો છો તેની અંદર પણ ફાસ્ટેગને તમે એક્ટિવ કરાવી શકો છો. તમારો આરસી બુક નંબર અને આરસી બુક ને ફોટો ને સ્કેન કરીને તમે ત્યાં નાખીને પણ કરી શકો છો. તો એના દ્વારા પણ થઈ શકે છે. સાથે સાથે તમે બેન્કિંગમાં જઈને પણ કરી શકો છો. કઈ રીતની સુવિધા છે તમે જ્યારે કોઈ પણ જે ડિજિટલ એપ છે કઈ એપ આવે છે? આમાં જો આપણે ફાસ્ટેગની વાત કરીએ તો તેનો લાભ લેવા માટે 2 જાતની પદ્ધતિઓ અત્યારે હાલમાં લાગુ કરવામાં આવી છે. એક તો જે છે રીસેલર કે હોલસેલર જે છે એપ્લિકેશન, ધારો કે એમેઝોન ઉપરથી તમે ફાસ્ટેગ પરચેસ કરો છો તો તમે નેટ બેન્કિંગના યુઝથી ડાયરેક્ટ તમે પ્રીપેડ તરીકે યુઝ કરી શકો છો. જેમાં તમારે તમારી વાહનની જે માગતી વિગતો છે તે એમાં એડ કરવાની રહેશે અને સીધું ઘરે બેઠા પણ તમે એક્ટિવ કરી શકો છો. અને બીજો જે રસ્તો છે તે છે કે તમારી નજીકની કોઈ પણ નેશનલાઇઝ કે પ્રાઇવેટ બેંકમાં જઈને ત્યાંથી તમે રજીસ્ટ્રેશન કરાવીને ફાસ્ટેગ પરચેસ કરી શકો છો. અને ત્યાં તમારે જે તે લાગતા વળગતા ડોક્યુમેન્ટ છે વાહનના તે ત્યાં તમારે જમા પણ કરાવવા પડે છે. બિલકુલ. તેમાં કેવાયસી પણ ફરજિયાત છે અને બેંક સાથે સીધું લિંકઅપ પણ થઈ શકે. બિલકુલ. તેમાં એક બીજો પણ ફાયદો છે. બેંક સાથે લિંકઅપ થયા બાદ તમે એક રિચાર્જ ટોકન પણ ત્યાં ઉપયોગ કરી શકાય છે. બિલકુલ. અને તમે બેન્કિંગ સાથે લિંકઅપ હોવ છતાં પણ તમે સાઈડમાં એક ટોકન કે જેના પ્રીપેડ પણ તેમાં કરી શકો
શકો છો. એટલે જી. તમારું ટોટલી જે તમને બેંકનું એમાઉન્ટ જે છે તેની જો રિસ્ક લાગતી હોય જી કે ભવિષ્યમાં તેમાંથી કદાચ તમારી જે જી. આગામીને જે સેવિંગ એમાઉન્ટ જે છે જી. એ કદાચ કોઈ ફ્રોડ સાથે છેતરપિંડી સાથે જો જતી ના રહે જી તો તેના માટે એ પણ પ્લાન અવેલેબલ છે. હમ. સાથે જો વાત કરીએ તો માય ફાસ્ટ નામની એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. Google Play Store પર અવેલેબલ છે. તેના માધ્યમથી તમે ઘરે બેઠા ફાસ્ટેગ એક્ટિવ કરી શકો છો. જી. સાથે તેનો પ્રીપેડ નો પ્લાન પણ એક્ટિવ કરાવી શકો છો. બિલકુલ થી તો એક બીજી પણ વાત કરીએ તો સાથે જે રીતે કમેન્ટ્સ આવી રહી છે તેમાં કિશોરચંદ્ર જોશીએ એવું પણ કહ્યું છે કે હવે તો શ્વાસ લેવાનો ટેક્સ બાકી રહેશે. નથી એવું, કદાચ સરકાર એવું નથી વિચારી રહી. ને તમે જે રીતે ડિજિટલાઇઝેશનની અત્યારે વાત છે ફાસ્ટેગ, કેટલાક લોકોને ટોલ ટેક્સ પર કેટલી વાર કહી શકાય કે બંને ઘર્ષણ પણ થતું હતું. તે ઘર્ષણ રોકવાનો આ એક મુખ્ય પ્રયાસ છે. સાથે સાથે ટોલ ટેક્સ પર કેટલી વાર એવા બનાવો પણ બન્યા છે તેના કારણે આ નિર્ણય લેવો પડે છે. સરકારને કહી શકાય કે કેટલાક ટોલ કહી શકાય કે કેટલાક મોટા પ્રમાણમાં કેટલીક એવી ટોલ ટેક્સ પર એવી ફરિયાદો પણ મળી છે. તેના કારણે તેમને આ એક નિર્ણય લીધો છે ફાસ્ટેગનો, જેનાથી તમારું વાહન સરળતાથી નીકળી પણ શકે અને ટોલ ટેક્સ પર તમારે કોઈ પણ જાતની ઘર્ષણ ન થાય. કેટલાક લોકો પોતાના હોદ્દાનો એક ઉપયોગ કરીને કહી શકાય કે ટોલ ટેક્સ નહોતા ભરતા, તે લોકોને પણ ફાસ્ટેગ આવવાથી કહી શકાય કે તેમને હવે આ ફાસ્ટેગથી તેમને ટોલ ટેક્સ ભરવો પડશે. કેટલાય એવા લોકો હતા કે જે ક્લાસ 1માં કે કહી શકાય કે ક્લાસ 2માં નહોતા, કે કહી શકાય કે કોઈને જે સરકાર દ્વારા કેટલાક એવોર્ડ નહોતા આપવામાં આવ્યા, પરમવીર ચક્ર કે એવા નહોતા આપવામાં આવતા, તો પણ તે લોકો નીકળી જતા હતા. હવે તે લોકોને ફાસ્ટેગ લગાવ્યા બાદ કદાચ કહી શકાય કે ચૂકવવો પડશે. અને જે નિયમ છે કહી શકાય કે ટોલ ટેક્સનો કે આટલા લોકો ટોલ ટેક્સને ફ્રી છે, પરંતુ કેટલાક લોકો પોતાના કહી શકાય કે એક નાના કર્મી હોય તો પણ તે પોતાનું આઈડી કાર્ડ બતાવીને નીકળી શકે છે. સાથે ભરતકુમાર રાવલ કહી રહ્યા છે કે તમે સારી માહિતી આપી રહ્યા છો, અભિનંદન. આપને પણ અભિનંદન. શું કહી રહ્યું છે આગળ, શું કહેશો ફાસ્ટેગ વિશે આપ? જો આપણે vehicle નું વાત કરીએ તો આપણે અહીંયા જે હેવી લોડેડ થી લઈને જે ટેક્સી પાસિંગ છે, સાથે જે પ્રાઇવેટ વ્હીકલ્સ છે, તો તેમાં આપણે જો નેશનલ પરમિટ વાળા વાહનોની વાત કરીએ તો 2019 ની સાલમાં 1 ઓક્ટોબરથી સંપૂર્ણપણે તેને ફાસ્ટેગ જારી કરી દેવામાં આવ્યું છે. અને અત્યારે હાલમાં જો જોઈએ તો નેશનલ પરમિટ વાળા તમામ વાહનો ફાસ્ટેગ ધારકો બની ચૂક્યા છે. અને જો ગઈ વર્ષનો આપણે આંકડો જોઈએ 2018-19 તો તેમાં 24,000 કરોડનું કલેક્શન બોલે છે. સરકારનો આંકડો છે, 24,000 કરોડનું સરકારી આંકડા અનુસાર ટોલ સિસ્ટમ ને કલેક્શન કરવાનું જે આયોજન છે એમાં 24,000 કરોડનું જે કલેક્શન છે તેમાંથી માત્ર 25% જ એમાઉન્ટ 25% જેટલું કલેક્શન ફાસ્ટેગ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે 75% લોકો 2019માં કેશ થી જ પેમેન્ટ ટોલ નાકા પર કરી રહ્યા છે. જે બદલ કેન્દ્રીય મંત્રી જે છે વાહન માર્ગ વિભાગના નીતિનભાઈ ગડકરીએ તેમણે 19 નવેમ્બરના રોજ ફાસ્ટેગ ફરજિયાત કરવા માટેનું નિવેદન આપ્યું હતું. બિલકુલ. અને એ વખતે જાહેરાત એવી પણ કરી હતી કે 12 દિવસ સુધી, એટલે કે પહેલી 31 ડિસેમ્બર સુધી તમામ ફાસ્ટેગ ધારકોને નિઃશુલ્ક ટોલ ટેક્સ ભર્યા વગર મુસાફરી કરવાનો લાભ મળશે. છતાં પણ લોકોએ ફાસ્ટેગને એક્સેપ્ટ કર્યું નથી, તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. એટલે ફાસ્ટેગને એક્સેપ્ટ નથી કર્યો, કેટલીક જગ્યાએ વિરોધ પણ તેનો જોવા મળી રહ્યો હતો. સાથે આપણે લાઈવમાં જ જોઈ શકીએ છીએ કેટલાક લોકોની કમેન્ટ્સ પણ તે રીતની આવી રહી છે. એટલે કહી શકાય કે તેને એક્સેપ્ટ નથી કર્યો, પરંતુ તેની પાછળ કેટલાક કારણ પણ છે. કહી શકાય કે કેટલી જગ્યાએ ટોલ ઉઘરાવવામાં આવે છે, પરંતુ જે તે કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે ટોલ ટેક્સ બાદ, અને તે રોડ માટેની સાચવણી, કારણ કે જે રોડ પરિવહન છે તે પણ આગળ કોઈ બી કંપનીને અત્યારે કોન્ટ્રાક્ટ આપતી હોય છે NHB દ્વારા.
ત્યારે આપણે બિલકુલથી વિચારી શકીએ તે રોડના પણ કામ નથી થતા હોતા. કેટલાક સમય પહેલાં સોશિયલ મીડિયા પર કેટલાય આવા વિડીયો વાયરલ થયા હતા. ત્યાં મોટા પાયે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે ગાડીઓના, પરંતુ ત્યાંના જો રોડની હાલત હોય તો ખખડધજ હાલત હતી. લોકો તેને હજુ પણ ભોગવી રહ્યા છે. હાલમાં પણ કેટલીક જગ્યાએ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ તે રોડની હાલત હજુ પણ ખખડધજ છે. ત્યાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પર સવાલ ઉઠી રહ્યા છે અને જે ત્યાં કામ કરે છે, જે કોન્ટ્રાક્ટ કંપની છે, તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જો અત્યારે આપણે રોડ કોન્ટ્રાક્ટ સિસ્ટમની જો વાત કરીએ જી, તો અત્યારે થોડી સિસ્ટમ ચેન્જ થઈ રહી છે. છેલ્લા 8-10 વર્ષનો દાયકો આપણે જો જોઈએ તો તેમાં સિસ્ટમ પહેલાના જમાનામાં શું હતું કે રોડના ટેન્ડર બહાર પડતા હતા, તેના માટે જે તે ટેન્ડર એજન્સી ભાવ પત્રક ભરીને તે રકમ જે ટેન્ડરમાં પાસ થાય તે રકમથી તે રોડનું કામ પૂર્ણ કરતી હતી. પણ છેલ્લા અમુક સમયથી રોડ ટેન્ડરિંગના સિસ્ટમમાં બદલાવ એવો લાવવામાં આવ્યો છે કે જે સ્ટેટ હાઈવે છે તેમાં જે તે માર્ગનું કામ છે જે તે કંપનીને આપવામાં આવે છે, તે બદલ કદાચ હવે કંપની પણ સરકારને સામેથી રૂપિયા આપે છે, તેના બદલામાં 10 કે 15 વર્ષનો કરાર કરવામાં આવે છે અને તે 10-15 વર્ષના નીતિ નિયમ મુજબ તે રોડ ઉપરના જે વાહન વ્યવહાર છે તેનો ટોલ ટેક્સ જે છે તે જે તે કંપની સીધો વસૂલ કરી શકે છે. એટલે સીધો જે તે કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો છે, એટલે કે જે કોઈ જે મેઇન કંપની છે તેના નીચે બીજી પણ જે કંપની છે તેને આપવામાં આવ્યો છે જે તે કંપનીનો કોન્ટ્રાક્ટ, તો તે સીધો વસૂલી કરી શકે છે અને તે પણ તેના પાસે જ રહી શકે છે કહી શકાય, અને કેટલોક જે હિસ્સો છે તે આગળ પણ આપી શકે છે. તો બિલકુલથી કહી શકાય કે જે પ્રમાણે આ ફાસ્ટેગને લઈને જે આપણે વાત કરી રહ્યા છીએ, બિલકુલથી લોકોને ક્યાંક ને ક્યાંક ફાસ્ટેગથી ઘણો મોટો ફાયદો થઈ શકશે. અને કહી શકાય દર્શક મિત્રો કે આ ફાસ્ટેગ આવવાથી ઘણો જ ફાયદો થશે. સાથે એક બીજી વાત કરીએ કે 19 નવેમ્બર 2019માં નીતિન ગડકરીએ જે રીતે વાત કરી સંકેતભાઈએ, તે પ્રમાણે આ નીતિ અપનાવવાની વાત કરી હતી. સાથે જે પ્રમાણે આગળ પણ કહી શકાય કે ઈ ટોલ પ્લાઝા બનાવવાનું પણ કામકાજ ચાલી રહ્યું છે. સાથે જે પ્રમાણે અત્યારે સમય ચાલી રહ્યો છે તે પ્રમાણે કહી શકાય કે ડિજિટલાઇઝેશન થવાથી ફાયદો થશે, પરંતુ સાથે કેટલાક લોકોની નોકરી પણ જવાનો ભય છે. જે લોકો ટોલ ટેક્સ માટે ટોલ ટેક્સ બૂથ પર બેસતા હતા તે લોકોની ધીરે ધીરે કદાચ ઝાટકણી થઈ જવાની શક્યતા છે. અત્યારે તો નહીં જ થાય, ઘણો સમય છે તેને થવાને, પરંતુ તેવું થઈ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તેમને કદાચ ઓછા પગારમાં કદાચ કામ કરવું પડે તેવી પણ શક્યતાઓ આવી શકે, કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટ કંપનીના દ્વારા ત્યાં બેસાડવામાં આવતા હોય તો ઓછા પગારમાં પણ ત્યાં તેમને બેસવું પડતું હશે. કહી શકાય કે ધીરે ધીરે આ જ પદ્ધતિ જો ચાલુ રહે તો ડાયરેક્ટ જે મેઇન કંપની છે NSB એના થ્રુ કે IRB છે એના થ્રુ ડાયરેક્ટ થઈ શકે તેવી પણ શક્યતાઓ પણ સેવાઈ રહી છે તેવું કહી શકાય. જી, સાથે દર્શક મિત્રોને એ પણ જણાવવાનું છે કે જો તમે ફાસ્ટેગ લગાવેલું નથી જી અને જો તમે કેશની લાઈનમાં ઊભા છો અને ટ્રાફિકનો સામનો કરી રહ્યા છો અને જો તમારા મનમાં વિચાર આવે કે આપણે ઘૂસ મારીને ફાસ્ટેગની લાઈનમાંથી નીકળી જઈએ, તો આની પહેલા એક વસ્તુ નક્કી કરી લેજો, કારણ કે ફાસ્ટેગની લાઈનમાં ગઈ વર્ષ સુધી જે નોર્મલી ચાર્જીસ છે તેની ઉપર 25% વસૂલ કરવામાં આવતો હતો, જે અત્યારે વધારીને બમણો કરી દેવામાં આવ્યો છે. એટલે કદાચ 100 નો ટેક્સ તમારે જે ભરવાનો થતો હશે, જો ફાસ્ટેગની લાઈનમાં 300 રૂપિયા થશે, ફાસ્ટેગ વગર ઘૂસ્યા તો 200 થી 250 રૂપિયા ચૂકવવા માટે પણ તૈયારી રાખવી પડશે. જી, કારણ કે ફાસ્ટેગ નથી તો પછી તમારે કંઈક તો બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડશે. બિલકુલ, એટલે તમારે થોડું સિસ્ટમથી હવે ચાલવું પડશે, કારણ કે સરકારે હવે એવી સિસ્ટમ પણ બનાવી લીધી છે. જો કોઈ તમે કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરતા હોય ત્યાં પણ એક સિસ્ટમ હોય છે, તે સિસ્ટમ પ્રમાણે તમારે ચાલવું પડતું હોય છે. તો આમાં પણ એક સિસ્ટમ છે, તે સિસ્ટમ પ્રમાણે કદાચ આ જે વાહનો તમે લઈ જાઓ તો બિલકુલથી સરકારે સિસ્ટમ બનાવેલી છે કે તમે કેશવાળા છો તો કેશની લાઇનમાં જ રહો, ફાસ્ટેગવાળા છો તો ફાસ્ટેગની લાઇનમાં જ રહો. જો તમે કેશવાળા છો ને ફાસ્ટેગની લાઇનમાંથી નીકળ્યા તો તમારે બમણો ચાર્જ વસૂલવાની તકેદારી રાખવી પડશે, તમારે ચૂકવવો જ પડશે. તો તમારે બિલકુલ ત્યાં તકેદારી રાખવી પડશે. તમે ફાસ્ટેગની લાઇનમાં ના ઘૂસો તેની પણ તમારે તકેદારી રાખવી પડશે. અને જો જલ્દી ઘૂસવાના પેલામાં જો તમે ઘૂસી ગયા તો બિલકુલથી તમારે વધારે દંડ પણ આપવો પડશે. તો બિલકુલથી સાથે ફાસ્ટેગના કલેક્શનો પણ એટલા થતા હોય છે દર્શક મિત્રો. સૌથી વધારે કહી શકાય કે આપણા દેશમાં જે રીતે વાહનોમાં પેટ્રોલ જે રીતે પુરાવાય છે તે સૌથી મોટું કહી શકાય કે તેનાથી સરકાર તેનો ટેક્સ વસૂલે છે. સરકાર જે રીતે સરકાર ચાલે છે તે પ્રમાણે જ કહી શકાય કે ટોલ ટેક્સ પણ હવે એ જ દિશામાં છે. ટોલ ટેક્સના ટેક્સ પણ એ પ્રકારે આવતા હોય છે.
તેની વાત છે. સાથે ફરીથી કમેન્ટ આવી છે કિશોરચંદ્ર જોશીની. તે કહી રહ્યા છે કે પહેલાં જીડીપી સુધારો પછી બીજું. જીડીપી બિલકુલથી અત્યારે દરેક દેશની હાલત કિશોરભાઈ અત્યારે દરેક દેશની હાલત અત્યારે જે કહેવા જઈએ કે કોરોનાના કારણે ખરાબ જ છે. અને તો પણ આપણો દેશ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યો છે તે પ્રમાણે બિલકુલથી જીડીપી રેટ બીજા કેટલાક કહી શકાય કે વિશેષજ્ઞો અર્થશાસ્ત્રના વિશેષજ્ઞો છે તે પણ કહી રહ્યા છે કે આગામી વર્ષમાં કદાચ તે જીડીપી રેટ પણ વધી શકે છે. અને જે વૈશ્વિક મંદીમાં છે તેની અંદર ભારત દેશ બહુ ઝડપી આગળ આવી રહ્યો છે. આવા સમયકાળમાં પણ જે રીતે આપ જોઈ શકો છો કે જે પ્રમાણે લોકાર્પણો થઈ રહ્યા છે, જે પ્રમાણે નવા બ્રિજ પણ બની રહ્યા છે, તે જ આપણો કદાચ ગ્રોથ દેખાડી રહ્યો છે કોરોના સમયકાળમાં પણ. તો શું કહેશો સંકેત, જે પ્રમાણે આ વાત થઈ? જો બીજી એક આપણે વાત કરીએ તો જે હાઈવે ઉપર ટોલ નાકા અત્યારે જે બની રહ્યા છે તો તેમાં અમુક કરારો પણ કરવામાં આવેલા છે કે જે જગ્યાએ ટોલ નાકા છે તેની આસપાસના જે અમુક ગામડા જે છે જી ત્યાંના નિવાસીઓને ટોલ નાકા પર ટેક્સથી રાહત આપવામાં આવેલી છે જી જેના બદલ તેઓ તેમનું રહેવાસીનું પ્રૂફ બતાવે તો તેઓને કોઈ પણ જાતનો ચાર્જ વસૂલ કર્યા વગર જે હાઈવે છે તેનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. કદાચ ફાસ્ટેગ આવી ગયા પછી જો સંપૂર્ણ ઈ ટોલ નાકા ઊભા થઈ ગયા તો 100% આ લોકો જે રહીશો જે ત્યાંના સ્થાનિકો છે તેઓ લોકોને પણ ફટકો પડી શકે છે. કારણ કે જો તમે ફાસ્ટેગ લગાવી નહીં હોય તો 100% ત્યાંથી તમને આગળ જવાનો રસ્તો તો મળશે નહીં. અને પહેલા તો શું હતું કે તમને કેશની લાઈન હતી તો મેન્યુઅલી કામ ચાલતું હતું, જ્યારે આમાં ફાસ્ટેગ આવી ગયા પછી આ પોસિબલ રહેશે નહીં. એટલે કદાચ ત્યાંના જે ટોલ નાકાની આજુબાજુના જે રહેવાસી છે જે લોકોને જે વખતે હાઈવે નું કામ બનતું હતું ને જે તેઓની જમીનો પણ જે ખેડૂતોની જમીનો પણ આ વિકાસના કામમાં લાગી ગઈ છે તો તેઓને આ જે રાહતનો ફાયદો ઉપલબ્ધ થઈ રહ્યો છે અત્યાર સુધી કે ફાસ્ટેગ પછી થશે કે કેમ તે પણ એક મહત્વનો વિષય ગણી શકાય. બિલકુલથી, એટલે તે પ્રકારનો ફાયદો થશે કે કેમ તે પણ એક મોટી બાબત કહી શકાય. જ્યારે આ ફાસ્ટેગ લગાવવાથી બિલકુલથી તમને ઘણો બધો ફાયદો થશે. હાલમાં તો NHAIના નેટવર્ક પ્રમાણે તેમના 537 ટોલ પ્લાઝા છે તે પ્રમાણે કદાચ IRBના પણ ઘણા એવા ટોલ પ્લાઝા છે, ઘણા મોટી સંખ્યામાં છે. IRBમાં પણ સૌથી મોટા ટોલ પ્લાઝા છે જેની અંદર તમે ટોલ ટેક્સ માટે પણ કહી શકો છો. અને બિલકુલથી તમારે કોઈ પણ તમારે ત્યાંની કોઈ કહી શકાય કે તમારા નજીકમાં ટોલ ટેક્સ હોય અને તમારા ત્યાંના રોડ ખરાબ હોય તો ડાયરેક્ટ તમે મેલ પણ કરી શકો છો. જે તે ત્યાંની સંસ્થા હોય, NHAI હોય, IRB હોય, ત્યારે તેમને મેલ પણ કરી શકો છો કે તમે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કંપની દ્વારા, સ્થાનિક કંપની દ્વારા અહીંયા કામ નથી થયું. સાથે તમે તેના ફોટા પણ આપી શકો છો. સાથે સાથે માર્ગ પરિવહન મંત્રાલયને ડાયરેક્ટ મેલ પણ કરી શકો છો. હવે તો સૌથી મોટી વાત એ છે કે PMOએ ડાયરેક્ટ પોતાનો મેલ ID, PMOએ ડાયરેક્ટ પોતાની એપ્લિકેશન પણ બનાવી છે જેની અંદર તમે તમારી કમ્પ્લેન પણ નોંધાવી શકો છો, જેનાથી કહી શકાય કે તમારે આ બધી બાબતોથી પણ છુટકારો મેળવી શકો છો. કદાચ તમારા આજુબાજુના રોડ પણ ખરાબ હોય તો પણ. શું કહેશો સંકેત તમે? જો આપણે ટોલ નાકાની વાત કરીએ તો ટોલ ટેક્સ ભરો છો તેની સામેના જો લાભની વાત કરીએ તો જે રોડ માર્ગ છે તેમાં અત્યારે એ માર્ગ ઉપર જો તમારા વાહનને કોઈ પણ જાતની સમસ્યા ઊભી થઈ, કાં તો એક્સિડન્ટ થયો કાં તો વાહન બંધ પડી ગયું તો તે ટોલ નાકા પૂરતું તમને વાહન ટોઈંગ કરીને મૂકી આપવાની જવાબદારી પણ આપે છે. સાથે જો તેમાં તમારો એક્સિડન્ટ પણ થાય છે તો તેમાં તમારો ઇન્સ્યોરન્સ પણ સામેલ હોય છે. જી જે ટોલ નાકા પરથી તમે પાસ થઈ ગયા છો જેની તમે પાવતી લો છો તેમાં ઇન્સ્યોરન્સ પણ તમારો સામેલ હોય છે, જે કદાચ 90% લોકોને ખબર હોતી નથી. બિલકુલ. એટલે આ એક પોતાના ફાયદાની પણ વસ્તુ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે એ રોડનો ઉપયોગ કરી રહ્યા છો તો તેની સાથે તમારી સલામતી પણ સમાવેશ થઈ રહી છે. સાથે જો વાત કરીએ તો 50 થી 70 કિલોમીટરના અંતરે પેટ્રોલ પંપ, ડીઝલ પંપ ઊભું કરવાની પણ તેમાં એક કહેવાય કે કાયદો છે કે દરેક જે ટોલ વાળા જેટલા બી હાઈવે છે તેમાં 50 થી 70 કિલોમીટરના અંતરે એક ફ્યુઅલ પંપ ઊભું કરી આપવું પડે. સાથે રેસ્ટોરન્ટ્સ પણ ઊભું કરી આપવાની પણ ફરજ પાડવામાં આવે છે. એટલે લાંબા રૂટના જે માર્ગ છે તેમાં તમે વાહન લઈને જો જઈ રહ્યા છો તો તમને ત્યાં એ રસ્તા ઉપર સંપૂર્ણ સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ શકે. બિલકુલ. એટલે સાથે તમારે જો
ફ્યુઅલ એટલે કહી શકાય કે તમારા રસ્તામાં ફ્યુઅલ ખતમ થઈ ગયું છે, તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને એ ફ્યુઅલ પણ તમે ત્યાંથી મંગાવી શકો છો. તો બીજી એ પણ વાત છે. સાથે એક વાત કરીએ દર્શક મિત્રો કે જે રીતે આખી આ ટોલ ટેક્સ છે તો કહી શકાય કે ફાસ્ટેગને લઈને બિલકુલથી તમારે કદાચ પોતાનું શહેર કે પોતાનું વતન છોડીને બીજે કોઈ ગયા હશો તો પણ તમારે ત્યાં ગભરાવાની જરૂર નથી. અને ટોલ ટેક્સ કદાચ ત્યાં શું છે તે કદાચ તમે ત્યાં જશો તો બિલકુલથી તમારો ફાસ્ટેગ હશે તો બિલકુલ ઓટોમેટિક તમારા એકાઉન્ટમાંથી ડિડક્ટ થઈ જશે, એટલે કે કપાઈ જશે. બીજી વાત કરીએ સંકેત, તો આ રીતના ફાસ્ટેગ કદાચ વિદેશોમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે અને વિદેશોમાં બિલકુલથી તેનું પાલન પણ થતું હોય છે. ત્યારે શું કહેશો, કઈ પ્રકારની એ ત્યાંની સિસ્ટમમાં લોકો પાલન કરી રહ્યા છે ને આપણે અહીંયા કઈ રીતે પાલન કરવું પડશે? જો આપણે વિદેશની વાત કરીએ તો ઇન્ડિયા જેટલી પોપ્યુલેશન તો પહેલા કોઈ કન્ટ્રી એવો છે નહીં ત્યાં છે. બિલકુલ. અને ચાઇનાની જો આપણે વાત કરીએ તો તેનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો ભારત કરતા વધારે છે. જી. એટલે જો અધર કન્ટ્રીની કમ્પેરિઝન કરીએ તો ત્યાં પોપ્યુલેશનનું પ્રમાણ ઘણું ઓછું છે અને ત્યાં જે વસ્તી ઓછી છે તેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ એટલી સર્જાતી નથી. અમુક દેશોમાં સર્જાય છે જે કુદરતી હોનારતોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. બાકી જો આપણે ભારતની વાત કરીએ તો ભારતની પોપ્યુલેશન ખૂબ વધી રહી છે અને એક મિત્રએ અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે કોમેન્ટમાં કે મારે અમદાવાદની બહાર જવાનું થતું નથી તો ફાસ્ટેગ નંખાવીને ફાયદો શું? તો જણાવીશું કે ફાસ્ટેગ માત્ર ટોલ ટેક્સ, તમે જે ટોલ નાકાના માર્ગનો જે ઉપયોગ કરો છો તેના માટે છે. એવું નથી કે સંપૂર્ણપણે દરેક વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત નંખાવવું જ પડશે. જો તમે ટોલ નાકાના માર્ગનો ઉપયોગ નથી કરી રહ્યા તો ફાસ્ટેગ નંખાવો કે ના નંખાવો કોઈ ફરક પડતો નથી. પણ જો તમારે ટોલ નાકાનો ઉપયોગ કરવો હશે ભવિષ્યમાં તો ફાસ્ટેગ ફરજિયાત નંખાવવું પડશે. બાકી પછી તમે કાં તો કેશની જે અત્યારે એક કરી દેવામાં આવી છે ભવિષ્યમાં કદાચ બંધ બી કરી દે તો પછી તમારે તે તકલીફનો સામનો પણ, કારણ કે અત્યારે તો મુદત વધારી દીધી છે, છેલ્લે કઈ જગ્યા 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે હવે કદાચ સરકાર રાહ નહીં જુએ. 2019ની આ પ્રક્રિયાઓ ચાલતી હતી તે રીતે લંબાઈ કદાચ જે રીતે આપણે વાત કરી કે ઇન્ડિયાની પોપ્યુલેશન ખૂબ વધી રહી છે, કદાચ અવેરનેસના અભાવને કારણે આ મુદત લંબાવવામાં આવી રહી છે. કારણ કે હજુ પણ આપણે જો જોઈએ તો ગામડાઓના વિસ્તારો પણ અમુક એવા છે કે જ્યાં સ્માર્ટફોન પણ પહોંચી શક્યો નથી. બિલકુલ. અને હજુ પણ અમુક ગામડા એવા છે જ્યાં વીજળી કે મોબાઈલ ટાવરની કનેક્ટિવિટી પણ એટલી સક્ષમ પહોંચી શકી નથી. એટલે એ જાતની જે પરિસ્થિતિ છે બિલકુલ, તો એ પરિસ્થિતિના માધ્યમથી આપણે જો જોઈએ તો આ માટે હજુ પણ સમય કદાચ લાગી શકે અને 15 ફેબ્રુઆરી બાદ પણ કદાચ સરકાર હજુ પણ સમય મર્યાદા આપી શકે છે, કારણ કે હજુ પણ અવેરનેસનો ક્યાંક ને ક્યાંક અભાવ છે. બિલકુલ બિલકુલ. અને કહી શકાય કે અભાવને કારણે લોકોને ઘર્ષણ પણ થતા હોય છે ટોલ ટેક્સ પર. તેના લીધે કદાચ જે આજે 1લી તારીખથી એટલે આજ મધરાતથી જ કહી શકાય કે ટોલ ટેક્સ માટે કડક વલણ અપનાવવાનું હતું. તેની જગ્યાએ દરેક જગ્યાએ ટોલ ટેક્સ પર બૂથ પર પોલીસને પણ રાખવામાં આવી હતી, જેનાથી કોઈને ઘર્ષણ થાય તો બહુ મોટું કદાચ તે ઘર્ષણના કારણે બહુ મોટી ઘટના, અનિચ્છનીય ઘટના ન બને તેના માટે બિલકુલથી. તો પહેલાં તો આપણે અવેરનેસ લાવવાની જરૂર છે. આપણે વિદેશોની વાત કરતા હોઈએ છીએ કે વિદેશોમાં આ રીતનું છે કે આટલું બધું સારું છે અને કદાચ આપણા દેશના લોકો અહીંયા આપણા દેશમાં જે લોકો કચરો ફેંકતા હોય છે અને થૂંકતા હોય છે તે જ લોકો કદાચ વિદેશમાં જાય છે ત્યારે ત્યાં નથી થૂંકતા અને ત્યાં એકદમ તે સિસ્ટમનું પણ પાલન કરે છે, લોનું પણ પાલન કરે છે અને છેલ્લે આપણા દેશમાં આવીને વાતો કરે છે કે ત્યાંનો દેશ ચોખ્ખો છે, સ્વચ્છ છે અને આ રીતે અમે ઓબે કરીએ છીએ. ત્યાંની સિસ્ટમ એટલી સારી છે, ત્યાંના ટેકનોલોજી એટલી સારી છે, પરંતુ ટેકનોલોજી એ સારી રાખવા માટે પહેલાં તેની સિસ્ટમને અને તેને ઓબે પણ થવું જરૂરી છે અને તેને સમજવી પણ જરૂરી છે. તમે સિસ્ટમને આવતા પહેલાં તેનો વિરોધ કરો તે પણ યોગ્ય નથી, કારણ કે તેને સમજવી પણ જરૂરી છે. બિલકુલથી જ્યારે કોઈ પણ નવી સિસ્ટમ આવતી હોય તેની અંદર ખામીઓ તો રહેવાની જ. જો કામ જ નહીં થાય તો તેની અંદર ખામીઓ પણ નહીં થાય. તો પહેલાં કામ આ જે છે તેને ફાસ્ટેગનું જે કામ છે તેને કરવા દઈશું, તેને આગળ ધપવા દઈશું, જેનાથી દરેકને લાભ થશે. જો રાજકોષમાં બિલકુલથી કહી શકાય કે ગવર્મેન્ટના રાજકોષમાં જે કહી શકાય કે જેટલા પ્રમાણમાં ધન જવું જોઈએ તે પ્રમાણમાં જો તેનો ટેક્સ નહીં જાય
તો બિલકુલથી સરકારને નુકસાન થશે, જે તે કંપનીને પણ જો નુકસાન થશે તો સરકારને પણ નુકસાન થઈ શકે છે. IRB છે કે અન્ય કોઈ કંપની છે તેને જેટલું વધારે કહી શકાય કે અર્નિંગ કરશે તેટલું જ સરકારને મોટા પાયે પણ ટેક્સ ચૂકવશે, અને જેટલાક જે રોડ ઉપરના કહી શકાય કે તેને જે પૈસા જે નક્કી કરેલા હોય છે સરકાર અને જે કંપનીઓ વચ્ચે તે પણ તેમને લાભ નહીં થાય, બિલકુલથી કહી શકાય. તો સંકેત, જે પ્રમાણેની અત્યારે વિગતો આપણને મળી રહી છે ફાસ્ટેગને લઈને, બીજું શું કહેશો ફાસ્ટેગ વિશે, જેનાથી લોકોને ફાસ્ટેગની ખબર પડે? કારણ કે તમારી જોડે ડિજિટલ એપ્લિકેશન છે તેના પરથી તો કરાવી શકશો, સાથે સાથે બીજી કઈ કઈ એવી જગ્યાઓ છે જ્યાં જઈને લોકો ત્યાં જઈને ફાસ્ટેગ કરાવી શકે? કારણ કે ડિજિટલ કેટલાક લોકો નથી જાણતા હોતા ત્યારે. ડિજિટલાઇઝેશનની જો વાત કરીએ તો અત્યારે એમેઝોન ઉપર પણ આ ઉપલબ્ધ છે. નજીકની તમારી જે બેંકની શાખા છે ત્યાં જઈને પણ તમે આનો લાભ લઈ શકો છો. સાથે સરકારનું આ આયોજન એવું છે કે ટોલ સિસ્ટમ જે છે એને કેશલેસ સંપૂર્ણપણે કરવાનું એક આયોજન છે, જેના થકી જેટલી પણ ટોલ નાકાની આવક જે થાય છે એ સીધી સરકાર સુધી પહોંચી શકે અને સમય મર્યાદામાં જ પહોંચી શકે. કારણ કે અત્યાર સુધી શું હતું કે કેશ તમે જે ટોલ નાકા ઉપર કેશ થાય એ કદાચ બીજા કે ત્રીજા દિવસે સરકાર સુધી પહોંચતી હતી. જે ડિજિટલ માધ્યમ દ્વારા તમે આજે અત્યારે જે સેકન્ડે ટોલ નાકા ઉપર ગયા ત્યાંથી જ અમારા ખાતામાંથી જે રૂપિયા કટ થયા છે જે ટોલ ચાર્જ સીધો સરકાર સુધી પહોંચે તે પણ એક આયોજન છે. અને આ એક 3-4 વર્ષથી ચાલી આવતું એક આયોજન છે જે હજુ સુધી પણ ક્યાંક સફળ થયું નથી. આ પણ 2016 થી જ્યારે શરૂઆત થઈ ત્યારથી કે આજનો દિવસ એટલે 4 વર્ષનો સમયગાળો આપણે જો ગણીએ તો અત્યારે 25 થી 30% લોકો આને સ્વીકારી ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક 0 થી 30% સુધી આ સિસ્ટમને લાવતા 4 વર્ષનો સમયગાળો નીકળી ગયો છે. બિલકુલ એક નવી કમેન્ટ આવે છે કમલેશ શુક્લાની કે પહેલા વિદેશ જેવા રોડ આપો, એટલે પહેલાં વિદેશમાં જે પ્રકારના રોડ છે તેવા રોડ આપો, પછી આપણા દેશમાં આવી ટેકનોલોજીની વાત કરો, તેમની તે વાત કહેવું છે. તો બિલકુલથી તેવું પણ આપણા દેશમાં થશે કદાચ કહી શકાય, પરંતુ તેના માટે પહેલાં દરેક લોકોને અવેરનેસની પણ જરૂર છે. કારણ કે રોડ તો બિલકુલથી બને છે, પરંતુ બિલકુલથી હું તમારી વાત સાથે કમલેશભાઈ થોડો સહમત છું, પૂરેપૂરો નહીં. બધા જગ્યાના રોડ પણ એટલા ખરાબ નથી હોતા, કેટલાક જગ્યાએ રોડ હોય છે, હું માનું છું રોડ કદાચ બને છે કે પ્રથમ ઘાસે મક્ષિકા પણ થઈ જાય છે કેટલીક જગ્યાએ, કે ભાઈ ચલો ભાઈ વરસાદ પડે રોડ તૂટી જાય છે. ત્યાં ક્યાંક ને ક્યાંક તંત્રને અધિકારીઓના કારણે લોકો કરોડો રૂપિયા આપે છે સરકારને, લોકો ટેક્સ પણ ચૂકવે છે, પરંતુ સામે તેમને વળતર પણ નથી મળતું તેવું કહી શકાય. તો બિલકુલથી તો તેમની વાત સાચી છે, પરંતુ બધી જગ્યાએ એવું નથી હોતું. કેટલીક જગ્યાએ બધી જગ્યાએ એવું નથી હોતું, દરેક જગ્યાએ રોડ સારા જ હોય છે, પરંતુ કહી શકાય કે ક્યાંક કેટલાક જેને કોન્ટ્રાક્ટ આપેલો હોય છે યા તો ત્યાંના દરેક જગ્યાએ અલગ અલગ રીતે કોન્ટ્રાક્ટ આપેલા હોય છે. કોઈ એક મોટી કંપનીને નાની કંપની તેનો કોન્ટ્રાક્ટ લે છે, તેનું જોબ વર્ક રહે છે, અને તે જોબ વર્ક બીજા અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે, તેમાં પણ નાની જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. તો બિલકુલથી તે જે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે કોન્ટ્રાક્ટનું, તો તેની અંદર આ લોકો ને ક્યાંક ને ક્યાંક પહેલાં તો લોકોને સજાગ થવાની જરૂર છે. એક વખત રોડ પરથી નીકળી જાય છે પછી તે રોડને ભૂલી જતા હોય છે. તમારે કોઈ પણ રોડની કોઈ પણ કમ્પ્લેન હોય તો તમે ડાયરેક્ટ NHRBમાં કે રોડ પરિવહન મંત્રાલયને ડાયરેક્ટ કમ્પ્લેન કરો. જો આવી કમ્પ્લેનો વધશે તો બિલકુલથી સરકાર પણ સજાગ થશે અને તે લોકોને પણ સજાગ થશે કે લોકોને હવે ખબર પડે છે. બિલકુલ ઘણા કિસ્સામાં આવી ફરિયાદો થયેલી પણ છે અને જે તે કંપનીઓને આની પેટે દંડ પણ વસૂલવામાં બિલકુલ જી એવું નથી કે સંપૂર્ણપણે લાલિયાવાડી ચલાવી દેવામાં આવશે. સરકાર પણ ફૂલ મૂડમાં છે, એક્શન મોડમાં છે. જી, એટલે સરકાર પણ ફૂલ મૂડમાં છે, અને જો તમે કમ્પ્લેન કરશો તો ખબર પડશે, કારણ કે તમે કહેવાના જ નથી. તમને ખબર છે કે આવું થાય છે, તમે કહેવાના જ નથી, તો ઉપર સરકાર સુધી કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સુધી આ વાત ક્યાં સુધી પહોંચશે? તે પહોંચશે જ નહીં, કારણ કે કંપનીને એ આપી દે છે અને કંપની દ્વારાથી કામ પણ કરવામાં આવે છે, પરંતુ તે કંપનીના લોકો કે અધિકારીઓ જે તેમની વચ્ચે છે તે લોકો કામ બરોબર કરે છે કે નહીં તે પણ સરકારને જ્યારે તમે એમની કાન સુધી વાત નાખશો તો તેમને ખબર પડશે કે ભાઈ હા આ રીતનું છે. જે રીતે મેં આપને પહેલાં પણ જણાવ્યું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારાની એક એમની એપ છે, તેની એપમાં પણ જઈને તમે કમ્પ્લેન કરી શકો છો. સાથે સાથે અલગ અલગ જે
એમના મેલ આઈડી છે પરિવહનના, તેની અંદર જઈને પણ તમે ડાયરેક્ટ મેલ પણ કરી શકો છો. જો તમને ન ફાવે તો તમે કદાચ કોઈને પણ પૂછીને તમે કરી શકો છો, કારણ કે PM એપ એટલા માટે જ બનાવવામાં આવી છે કે જેનાથી તમે તમારી કમ્પ્લેન છેક કેન્દ્ર સુધી પણ મોકલી શકો PMO એપથી, અને જેનાથી કેટલાક લોકોના નિવારણ પણ થયા છે. કેટલાક લોકોના નિવારણ તો હું એવું કહી શકીશ કે ડિજિટલાઇઝેશનના માધ્યમે એવા પણ થયા છે જે લોકોએ માત્ર ટ્વીટ કર્યું છે અને તેમના પ્રશ્નોનું નિવારણ પણ થયું છે. આવા કેટલાય કિસ્સા બન્યા છે. આપ શું કહેશો? જી બિલકુલ, એટલે ગણતરીના કલાકોમાં પણ થયું છે. તો બિલકુલથી દર્શક મિત્રો, અમે એક નવા કાર્યક્રમમાં તમને મળતા રહીશું. ત્યાં સુધી અમને આપશું રજા. નમસ્કાર.